કર્મચારીઓ, કોર્પોરેટરો, ધારાસભ્યોનું પણ સાંભળતા નથી. હું કોઈ પણ નિર્ણય લેવો, કોઈ પણ અમે મુવમેન્ટ છે તેમાં મારો કોઈ પર્સનલ સ્વાર્થ નહીં હોવું જોઈએ. બરોબર. અને અમારા કોઈ પણ નિર્ણયમાં કોઈ વ્યક્તિનું અહિત નહીં હોવું જોઈએ. બરોબર. બસ એ પોઝિટિવિટી છે અમે રાજકારણ કરીએ છીએ. ખરેખર જો પોલિટિક્સ કંઈ ખરાબ વસ્તુ નથી, પણ એના માટે સાહેબ સારા વ્યક્તિ આવે તો રાજકારણનું સ્તર સુધરે. મ્યુનિસિપલ કોર્પોરેશનથી લઈને પ્રધાનમંત્રી કાર્યાલય સુધીના જી તમામ સવાલોના જવાબ માંગીએ છીએ. પોલિટિક્સના સાહેબ ફોકસ અમારું જીતવું જોઈએ હંમેશા. નમસ્તે દર્શક મિત્રો, હું અર્પિત તમારી સમક્ષ પોઝિટિવ પોલિટિક્સમાં આજે એક એવા વ્યક્તિને લઈને આવી રહ્યો છું કે જેની આખી ધરોહર એમના નાના એમના માતુશ્રી એ પોતે કોંગ્રેસમાં ઘણા બધા એક્ટિવ આખા વર્ષો રહ્યા છે. એમને માટે એવું પણ કહેવાય કે એમને રાજપાટ નથી મળ્યો. મતલબ આમ ટિપિકલી એવું કહેવાય કે ભાઈ પોલિટિશિયન છે તો એમના ઘરમાં બહુ બધા પૈસા હોય, બહુ બધા પૈસા કમાયા હોય, કઈ રીતે આપણે એ વાત નથી કરવી. અને પછી એ પૈસાનો વારસદાર એ છોકરાને મળ્યો હોય અથવા તો એ છોકરીને મળ્યો હોય અહીંયા આ પરિસ્થિતિમાં, અને પછી એ છોકરીએ એના છોકરાને આપ્યો હોય. પણ એવું કાંઈ જ નથી. આ બધા સ્વનિર્ભર લોકો છે અને એ પણ સુરતના રાણા સમાજના. આપણે આજે વાત કરી રહ્યા છે નીરવભાઈ રાણા, કે જેના નાના એ સ્વાતંત્ર્ય સેનાની હતા. એમના મધર કોર્પોરેટર હતા કોંગ્રેસ પોલિટિકલ પાર્ટીમાં. અને નીરવભાઈ અત્યારે કોંગ્રેસ પાર્ટીમાં જ ઘણા એક્ટિવ છે. કોંગ્રેસ પાર્ટી શા માટે હજી પણ પોઝિટિવિટી આપણે લાવી શકીએ તો કહી શકીએ, કારણ કે બાય એન્ડ લાર્જ આખા ઇન્ડિયામાં બીજેપીની સામે જો કોઈ સક્ષમ રીતે નેશનલ લેવલ પર કોઈ લડી શકે તો અમને તો હજી પણ એવું લાગે છે કે કોંગ્રેસ પાર્ટી છે. નીરવભાઈ, આપનું સ્વાગત છે. થેન્ક યુ સર. હા નીરવભાઈ, પોલિટિક્સ તમારા લોહીમાં છે એવું અમે કહીએ તો ચાલે? લોહીમાં તો નહીં, સાહેબ ગુણ આવ્યા છે મારા માતૃશ્રીના, જી, મારા નાનાના, કે જે એમના કરેલા સારા કાર્યો જે અમે સારી રીતે લોકોને ન્યાય અપાવવામાં લાભ લઈ શકીએ. સાચું. પણ તમે બેઝિકલી જે પોલિટિકલ જર્ની છે તમારા ફેમિલીમાં આટલા વર્ષોથી, આઝાદી પહેલાંથી તમારે ત્યાં એક પોલિટિકલ માહોલ એવું છે કે ભાઈ દેશ માટે કંઈક કરવું. જી. તમારા નાનાએ શરૂ કર્યું, એટલે મમ્મીના ફાધરે શરૂ કર્યું, મમ્મીએ એને ચાલુ રાખ્યું, અને હવે તમે એઝ અ યંગ લીડર કોંગ્રેસમાં ધીમે ધીમે ઉભરી રહ્યા છો, તમે કાર્યકર્તા છો. તો એવું તો શું છે કે તમારા ઘરમાં એવા તો કયા ચોખા ખાઓ છો કે જે દેશ માટે થઈને તમારે કાયમ એક્ટિવ રહેવું હોય છે? ઉદાહરણ શોર્ટમાં આપું તો એક સમય હતો જ્યારે ગાંધીજીએ નમક એટલે કે મીઠા માટે જે ટેક્સ જે અંગ્રેજ સરકાર લગાવ્યો હતો, તો તેના માટે આખું દેશ ગાંધીજીની પાછળ હતો. અને આજે સાહેબ તમામ વસ્તુ પર ટેક્સ છે, તે છતાં કોઈ બોલવા તૈયાર નથી. એવા સમયમાં સાહેબ અમે કોંગ્રેસનો ઝંડો હાથમાં લઈને નાનામાં નાના કાર્યક્રમો, મ્યુનિસિપલ કોર્પોરેશનથી લઈને પ્રધાનમંત્રી કાર્યાલય સુધીના તમામ સવાલોના જવાબ માંગીએ છીએ. અમે એમના માટે ગ્રાઉન્ડ પર મુવમેન્ટ કરીએ છીએ હાલની તારીખ. પણ તમે ગ્રાઉન્ડ પર મુવમેન્ટ કરો છો, પણ હજી બી તમને બેઝિકલી એવું લોકો કહે છે કે બીજેપી આટલા વખતથી અહીંયા ગુજરાત રાજ્યમાં શાસન કરે છે અને કોંગ્રેસ જે છે તેને એનું હજી પણ જે ફ્રન્ટમાં આવીને બોલવું જોઈએ, ફ્રન્ટમાં આવીને લોકો માટે થઈને કામ કરવું જોઈએ, અથવા તો કામ કરે છે તો બોલવું જોઈએ, તો એ પરિસ્થિતિ હજી કેમ ઊભી નથી થતી? એના માટે કોંગ્રેસ હંમેશા માટે કામ કરતી જ હોય છે, પરંતુ અમારો સાહેબ સોશિયલ મીડિયા કે એના માટે અમે નહીં કરતા હતા. તે બાબતેની અમારી કોંગ્રેસ પાર્ટીની ટ્રેનિંગો ચાલે છે. અને હાલમાં હવે જે નેક્સ્ટ જનરેશન આવે છે, જે કોંગ્રેસની સેકન્ડ કેડર કહેવાય, તે અમારા જેવા યુવાનો છે, તે તમને આગલા 1 મહિનાની અંદર દેખાશે. અમે શું કામ કરી રહ્યા છે, કાંઠા વિસ્તારમાં શું કામ કરીએ છીએ, જરી ઉદ્યોગમાં શું કામ કરીએ છીએ, ટેક્સટાઇલ ઉદ્યોગમાં શું કામ કરીએ છીએ, ડાઇંગ પ્રિન્ટિંગમાં શું કામ કરીએ છીએ, તે તમને 1 મહિનામાં પરિણામ દેખાશે. તમે કોઈ બીજી બધી સંસ્થાઓ સાથે પણ સંકળાઈને સેવા કરો છો, એ કઈ સંસ્થાઓ છે? હું સાઉથ ગુજરાત પ્રોડક્ટિવિટી કાઉન્સિલનો પ્રેસિડેન્ટ છું. સાઉથ ગુજરાત પ્રોડક્ટિવિટી કાઉન્સિલના ગુજરાત યુથ પ્રેસિડેન્ટ છું ગુજરાતનો. ઓકે. નેચર ક્લબમાં મેં ઘણા સમય સેવા આપી, હજુ પણ આપું છું. ઘણી બધી વિદ્યાર્થી કાઉન્સિલનો હું ભૂતપૂર્વ સભ્ય હતો.
અચ્છા ઘણા સામાજિક ટ્રસ્ટનું ટ્રસ્ટી છું, હા ઘણા દવાખાના હોસ્પિટલમાં ટ્રસ્ટના ટ્રસ્ટી છું. ક્યાં? 39 જગ્યા સાહેબ છું. હવે કેટલા નામ બોલું સાહેબ? બરાબર છે. આટલી બધી સંસ્થાઓમાં જોડાવા પછી ઘર માટે ટાઈમ મળે ને? ટાઈમ કાઢવો પડે છે ઘર માટે. હમ. ખરેખર ઘરમાં પણ ઘણી તકલીફ થતી હોય, ફેમિલી ડિસ્ટર્બ થતું હોય, સાચી. કોઈ ગમે તે સમયે કામ માટે મળવા આવતા હોય, પણ એ પણ આપણી પર કોઈ અપેક્ષા લઈને આવતા હોય સાહેબ. એટલે એમની અપેક્ષા મુજબ આપણે હંમેશા ચોક્કસ તો આપણે નહીં થઈ શકતા, પણ પૂરેપૂરો સાહેબ આપણે સમય કાઢવાની કોશિશ કરીએ છીએ. કોંગ્રેસ તરીકે અથવા તો કોંગ્રેસ પાર્ટીના તમે એક રિપ્રેઝેન્ટેટિવ છો, તો મારે ખાલી એ જ જાણવું છે કે તમારું અત્યારના ફોકસ એઝ અ પાર્ટી ગુજરાતમાં 2027માં ઇલેક્શન આવશે તો તમારું શું ફોકસ છે અત્યારે? અમારું ફોકસ પોલિટિક્સ સાહેબ, ફોકસ અમારું જીતનું જ હોય હંમેશા. ચલો તમે જીતી ગયા છો, હા. તો તમારા કોઈ એજન્ડા હશે ને કે ભાઈ આપણે આટલા કાર્યો કરવાના છે અને આટલા પ્રોબ્લેમ છે. બે રીઝન હોય, જનતા તમને કોઈ એક પાર્ટીને છોડીને બીજી પાર્ટીને સિલેક્ટ કરે તો એમાં એક નેરેટિવ સેટ થયું છે કે અથવા નેગેટિવ નેરેટિવ સેટ થયું છે. તો સમજો કે તમે અત્યારે વાત કરી ટેક્સીસની, તો એ ટેક્સીસ એક તમારો મુદ્દો રહ્યો. એવા બીજા કેટલા મુદ્દાઓ છે કે જે તમે ચર્ચા કરવા માંગો? ગુજરાત માટે અને સુરત માટે સાહેબ છે તો ઘણા મુદ્દાઓ છે. પ્રાથમિક સુરત મહાનગરપાલિકા હોય તો એને પ્રાથમિક સુવિધાના મુદ્દા છે. રોડ, રસ્તા, ગટર, પાણી, લાઇટ, ગેસની સમસ્યા. આજે જ અમે ડેમોન્સ્ટ્રેશન ગુજરાત ગેસ કંપની પર આપ્યું. એવી જ રીતે સાહેબ રાજ્ય સરકારનું હોય તો અલગ જીએસટી છે, પેટ્રોલના ભાવ છે, અલગ અલગ મુદ્દાઓ એ એજન્ડા પાર્ટી પહેલેથી નક્કી કર્યા છે. ને એ મુદ્દા મુજબ સાહેબ અમે ચાલીશું ને 100% અમે એમાં સફળ થઈશું. તમારું અહીંયા આગળ જે કોઈ સુરત અથવા તો ગુજરાતમાં તમારી જે પોલિટિકલ પાર્ટીનું એક ગઢ હતો એક સમયમાં, એ ગઢ અને આજની પરિસ્થિતિ બીજેપીની, તો તમારું પોતાનું એક નેતૃત્વમાં તમે શું કરશો? સુરતમાંથી તમારું કોઈ પ્લાન છે? પાર્ટીનું તમારી સાથે કોઈ પ્લાન છે? એટલે અમે તો સામાજિક કાર્યકર તરીકે અમારું કાર્ય હંમેશા કરતા જ હોઈએ છીએ. બરાબર. અને અમારો ફોકસ એક તો ઓલ્ડ સિટી, જે સુરતનો પહેલા કોટ વિસ્તાર કહેવાતો હતો. આજે બધા વિસ્તારનો વિકાસ સુરત શહેર થયો છે, પણ સાહેબ એ વિકાસની સાથે જે અધોગતિ થઈ છે તે કોટ વિસ્તારમાં તમે જજો તમને ખ્યાલ આવશે. તમે 1 કિલોમીટરની અંદર તમને એટલા ખાડાઓ દેખાશે, લાઇટના પ્રશ્નો છે, પાણીના પ્રશ્નો, પ્રેશરથી પાણી નથી. એટલે એ સાહેબ પહેલા ફોકસ ત્યાં હશે બરાબર. કે જ્યાં તે સામાન્ય લોકો રહે છે, જે મધ્યમ વર્ગના, જે બીજા વિસ્તારમાં મોટી રકમ આપીને મકાન નથી ખરીદી શકતા, રાઈટ. તેવા લોકોનો સાહેબ અમારો ફોકસ પહેલા રહેશે. અત્યારે તમારી પાર્ટીની ઓફિસ અથવા તમારી ઓફિસમાં લોકો તમને સંપર્ક કરે છે? હા, ઘણા બધા. અમારે ઓફિસમાં સાહેબ ગુજરાત ગેસ કંપનીએ હાલમાં એ લોકો પાસે રીડરો નથી, મીટર રીડિંગ કરવાવાળા. એ 4 લાખ ગ્રાહકોને 6 મહિનાના, કોઈને 3 મહિનાના, કોઈને 5 મહિનાના, કોઈને 6 મહિનાના બિલ મોકલી આપ્યા છે. તેના માટે ઘણું બધું ટોળું આવ્યું હતું અમારે ત્યાં રજૂઆત કરવા. અને એનો અમે ડેમોન્સ્ટ્રેશન ગુજરાત ગેસ કંપનીને આવેદનપત્ર આપ્યું કે તમે દર મહિનાનું બિલ દર મહિને મોકલી આપો. જે 10,000, 12,000, 15,000 કમાતું વ્યક્તિ હોય તે 6 મહિનાનું બિલ કેવી રીતે ભરી શકે? સાચી. એવા તો સ્માર્ટ મીટર પણ આવી રહ્યા છે. હા, પણ સાહેબ એના રીડિંગ કરવાવાળા વ્યક્તિઓ નથી હોતા. બરાબર. ને હવે એમાં એવું ગવર્મેન્ટ કરે છે, એવું વિચારે છે કે પ્રીપેડ મીટર જેમ ઇલેક્ટ્રિકમાં લાવે એવી રીતે પાઇપલાઇનમાં પણ જે સીએનજી પીએનજી પાઇપ છે તેમાં પણ એવા લાવવાના પ્રયત્ન થઈ રહ્યા હોય એવું અમને લાગે છે. યંગસ્ટર્સ આજકાલના જે છે નીરવભાઈ, તે નોર્મલી પોલિટિક્સ જોઈન કરવા નથી માંગતા હોતા, તો એના વિશે જ આપ શું કહેશો? આપણે હાલમાં જે દેશની પરિસ્થિતિ છે ને એના માટે ખાસ કરીને મારી આહ્વાન છે, અપીલ છે કે જો યુવા વર્ગ, જે ભણેલા ગણેલા સમજી શકે તેવા વ્યક્તિઓ જો નહીં બોલશે કે એ લોકોને જે પ્રશ્ન કઈ રીતે પોતાના પ્રશ્ન માટે તો બોલી શકે ને સર. મેં એટલે જ આપણા આ પ્રોડકાસ્ટ શરૂ થતા પહેલા ને ત્યારે પહેલી વાત એ જ હતી, જે સમયે ભારત આઝાદ નહીં થયેલો ત્યારે ઓછા ભણેલા લોકો હતા, જે ગાંધીજીની પાછળ એક સામાન્ય મીઠાશ હતી ગ્રામ માટે, એ લોકો ભેગા થયા. અત્યારે આટલા ભણેલા લોકો છે તો આપણે એવું સમજવું જોઈએ અત્યારે હાલમાં આપણે ફેક્ટરી ચલાવીએ છીએ, તેની ગ્રેજ્યુએટ છોકરાઓની, છોકરીઓની, વિદ્યાર્થીઓની ફેક્ટરી ચલાવીએ છીએ. આપણે આપણા સંસ્કારોનું શિક્ષણ, સંસ્કૃતિનું શિક્ષણ, એજ્યુકેશન પદ્ધતિમાં એની કોઈક ઉણપો એવું હું સમજી શકું છું. બાકીનું અમારું તો આહવાન છે. તો તમે એમ કહો છો કે અત્યારનું જે પોલિટિકલ માહોલ છે અથવા તો પોલિટિકલ સેટઅપ છે તેમાં એજ્યુકેશન પર ધ્યાન નથી અપાતું? 100% નથી. યુનિવર્સિટી એના રીઝન શું હોય છે?
સાહેબ એના રીઝન ઘણા બધા છે. જે અમે 20 વર્ષ પહેલાં 25 વર્ષ પહેલાં સાહેબ આંદોલન કર્યા હતા. સેલ્ફ ફાઇનાન્સ કોલેજોને મંજૂરી નહીં આપવી જોઈએ, ગ્રાન્ટેડ કોલેજોને ક્લાસરૂમની વધારાના ક્લાસરૂમની મંજૂરી આપવી જોઈએ, નવી ગ્રાન્ટેડ કોલેજો, નવી સ્કૂલ ગ્રાન્ટેડ સ્કૂલોની મંજૂરી આપવી જોઈએ. તે આજ દિન સુધી સરકારે 1995 પછી એક પણ ગ્રાન્ટેડ સ્કૂલ, એક પણ ગ્રાન્ટેડ કોલેજ જો મંજૂરી આપી હોય કે ક્લાસરૂમ વધારે મંજૂરી આપી હોય તો મને બતાવશે. બરોબર. પણ જે રીતે ગવર્મેન્ટ સ્કૂલો હોય છે, એનું જે માળખું હોય છે, એની જે વ્યવસ્થા અને હાલત હોય છે, તેની સામે પ્રાઇવેટ સ્કૂલ્સ ને કોલેજીસ તો ઘણું સારું આપે જ છે. તો હજી પણ લોકો વંચિત છે, ફાઇનાન્શિયલી કેપેબલ નથી કે એ લોકો જઈશું. આટલી મોંઘવારીમાં સાહેબ સેલ્ફ ફાઇનાન્સ કોલેજમાં હવે સેમેસ્ટર પદ્ધતિથી એજ્યુકેશન ચાલે છે. દરેક સેમેસ્ટર અમે પણ ભણ્યા જે ગ્રાન્ટેડ સ્કૂલોમાં હતા, તો અમારી આખા વર્ષની જેટલી ફી હોય તેટલી હાલમાં 1 મહિનાની ફી હોય છે બાળકો. સાથે ટ્યુશન ફી હોય છે, ત્યાં જવાનું ટ્યુશનમાં, ત્યાંથી જ ચોપડા લેવાના. એટલે સાહેબ એજ્યુકેશન એટલું મોંઘું થઈ ગયું. આજે મારા બાળકો ભણે છે તો મારા એક બાળક માટે મને મહિનાનો લગભગ ઓછામાં ઓછા 4,000 થી 5,000 રૂપિયાનો ખર્ચો થાય છે. અને વાર્ષિક સામાન્ય વ્યક્તિ કેવી રીતે ચૂકવી છે? સાચી વાત. એટલે સામાન્ય વ્યક્તિ કેવી રીતે ચૂકવી શકે સર? અમે પણ ગ્રાન્ટેડ સ્કૂલોમાં જ ભણ્યા હતા. સૌ સ્કૂલનું મારું એજ્યુકેશન છે સર. તો એજ્યુકેશન એક મુદ્દો થયો, મુદ્દો શું ટેક્સ એક બીજો મુદ્દો થયો. લોકલ સુરત એક બેઝિકલી સ્વચ્છ શહેર છે, બરાબર છે, અને એના ઘણા બધા એવોર્ડ પણ રહ્યા છે. એમાં આખી જે મશીનરી છે તે કામ કરે છે. હવે પોલિટિકલીમાં આપણે આ પોઈન્ટ એવું નથી લેતું, કારણ કે કોર્પોરેશનના કર્મચારીઓ છે તે તો ઘણું સારું કામ કરે છે એવું કહી શકીએ. તો અને સુરતને એવોર્ડ બી મળે છે, અહીંયાથી મળે છે, ફોરેનથી પણ મળે છે, એક વન ઓફ ધ બેસ્ટ સિટી ઇન ધ વર્લ્ડ. તો આ બધા જે એચિવમેન્ટ મળ્યા છે એનાથી ઉપર આપણે શું કરી શકીશું? ચલો, પહેલાં તો કર્મચારીઓ સરકારી કર્મચારીઓ જ્યારે નોકરીએ લાગે ને ત્યારે એને પોતે નક્કી કરવાનું હોય છે કે હું નોકરી ગવર્મેન્ટ જોબ મહાનગરપાલિકામાં જોબ. રાઈટ. એવોર્ડ મળ્યા છે તેના માટે હું અભિનંદન અમે પણ પાઠવીએ છીએ સરકાર મહાનગરપાલિકાને. પરંતુ સાહેબ અત્યારે હાલમાં સુરતમાં કર્મચારી રાજ ચાલે છે. બરોબર. અમે જોતા તો ન્યૂઝમાં આપ જો ઘણા બધા પોડકાસ્ટ પર જોઉં છું, ન્યૂઝમાં વાંચું છું, કર્મચારીઓ કોર્પોરેટરો ધારાસભ્યનું પણ સાંભળતા નથી સાંભળતા. એટલે એ ન્યૂઝમાં 25 અખબારોના અહેવાલ છે. એટલે કર્મચારી જાતે એના સહાયક ચૂકી છે તે નહીં, પણ આપણે જે કામ માટે નોકરી મેળવી છે, જે કામ આપણે લોકોનું કરવું છે, ને ક્રાઇટેરિયામાં આપણે રહીને કેવી રીતે કરી શકાય, કેવી રીતે લોકોની અગવડો દૂર કરી શકાય, કોઈના કામ સારી રીતે થઈ શકે, પાણી છે, લાઇટ છે, નળ રોડના કામ છે, તે કામો કરવા જોઈએ. પણ હાલમાં એ કામો સાહેબ નથી થતા. હવે હું તો કોટ વિસ્તારની પહેલાં વાત કરી, તમે અડાજણ લાંદેરમાં જતા રહો, તમને દર 2 મિનિટે ખાડાઓ દેખાશે, સ્ટ્રીટ લાઇટ બંધ હશે. આટલા ઝાડ હું વાઇલ્ડ લાઇફ સંસ્થા સાથે પણ જોડાયો છું, તો તેમાં સાહેબ તમે જોશો તો છેલ્લા મહાનગરપાલિકાએ ખૂબ સારું કર્યું. પણ સાહેબ તમે મને એમ કહો કે જે આપણે ચકલીઓ સુરતમાં દેખાય છે આજે, એનું કારણ શું? એટલે જે જૂના જંગલી ઝાડો, જે આંબો, ચોર આંબો, પીપળા, એ બધા ઝાડો SMCએ કાપીને ત્યાં નવા એ લોકો અમેરિકન કપાસની ઝાડો, તેના લીધે આખા સુરતની અંદર હાલમાં પોલ્યુશનની અને કેન્સરના દર્દીઓ, કેન્સરના ફેફસાની બીમારીના દર્દીઓને ઘણા બધા તમને હોસ્પિટલોમાં જોવા મળશે. આજે જેટલી સરકારી કચેરી છે જેટલી સુરતની અંદર હોસ્પિટલો છે, સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલો. હીરોભાઈ, પોલિટિક્સમાં તમારું આગળનું શું પ્રોગ્રામ છે? બસ પોલિટિક્સમાં તો સાહેબ અમારે લોકોની સેવા કરવાની હોય, એને માતૃશ્રી આ ગુણ મળ્યા છે, અને આગળ પાર્ટી અમને જે આદેશ કરશે તે મુજબ અમે. તમને કોઈ વાર એવું નથી થતું કે હું કોંગ્રેસ છોડીને બીજેપીમાં ચાલ્યો જાઉં, અથવા તો કોંગ્રેસ છોડીને આમ આદમી પાર્ટીમાં ચાલ્યો જાઉં? કારણ કે હોદ્દા વગરની સત્તા, એટલે હોદ્દો અને સત્તા બે વગરની સમાજ સેવા ઘણીવાર બેઝિકલી નિષ્ફળ નીવડતી. એમાં સાહેબ એવું છે કે આજે મારા માતૃશ્રીનું રાજકીય કેરિયર 55 વર્ષથી છે. નાનપણ 17 વર્ષની ઉંમર મોરારજી દેસાઈ સાહેબ સાથે કામ કર્યું, ઇન્દિરા ગાંધીજી સાથે કામ કર્યું, સોનિયાજી સાથે કામ કર્યું, અત્યારે હું રાહુલજી સાથે કામ કરું છું. અને સાહેબ રાજકારણ છે, પોલિટિક્સ છે, અને આપણે પોઝિટિવ રાજકારણ કરવા આવ્યા છે. હું મારું કે તારું નહીં, આપણું. અને બીજું કે સાહેબ પોલિટિક્સની અંદર મારા માતૃશ્રી, મારા ગુરુઓ,
મારા શિક્ષકોએ મને ખાલી એક જ વાત શીખવાડી છે કે હું કોઈ પણ નિર્ણય લેવું, કોઈ પણ અમે મુવમેન્ટ ચલાવીએ તેમાં મારો કોઈ પર્સનલ સ્વાર્થ નહીં હોવો જોઈએ બરોબર અને અમારા કોઈ પણ નિર્ણયમાં કોઈ વ્યક્તિનું અહિત નહીં હોવું જોઈએ. બરોબર બસ એ પોઝિટિવિટી છે અમે રાજકારણ કરીએ છીએ બરોબર અને તેની અંદર કેવું રાજકારણ ઉતાર ચઢાવ ચાલતા હોય, રાઈટ પણ જો હું મારી વિચારધારા છે એવું છોડવા મારા તમે જે ઘણી બધી ઓફરો આવી, ભૂતકાળમાં પણ આવી, હાલમાં પણ આવી, મતલબ એવો કોઈ મારો વિચાર પણ નથી ને એવું અમે વિચારી પણ નહીં શકીએ કેમ કે લોહી જ કોંગ્રેસી છે. નીરવભાઈ, યંગસ્ટર્સ માટે અથવા તો એક્ઝિસ્ટિંગ પોલિટિશિયન માટે થઈને કોઈ બે શબ્દ કે યંગસ્ટરે ખરેખર સરકારની તમામ પોલિસી જે જાહેર થાય છે તેની એ લોકો સ્ટડી કરવી જોઈએ. બરાબર હાલમાં ઘણા બધા મોબાઈલની અંદર સાહેબ સોફ્ટવેર છે જ જેની અંદર તમે ચેટ જીપીટી પર લખશો કે આ પોલિસીથી કાલે જીએસટીનો નિર્ણય આવ્યો તો જીએસટી બાબતે લખશો તો એમનો અભ્યાસ તમને આખો આવી જશે. તો એવી રીતે યંગસ્ટરે અભ્યાસ કરવો જોઈએ, એમના પોતાના પ્રશ્નો શું છે તેનું નિરાકરણ કેવી રીતે થઈ શકે. જો કશે એમને તકલીફ હોય તો અમારા જેવા વ્યક્તિ કે કોઈ પણ વ્યક્તિ સામાજિક કાર્યકર કે એવા કોઈનો સંપર્ક કરીને એમણે આમાં આવવું જોઈએ. અને ખરેખર જો પોલિટિક્સ કંઈ ખરાબ વસ્તુ નથી પણ એના માટે સાહેબ સારા વ્યક્તિ આવે તો રાજકારણનું સ્તર સુધરે અને લોકોના છેવાડા જે ભારત આઝાદ થયું ત્યાંથી દરેક પાર્ટીના પ્રધાનમંત્રી હોય કે મુખ્યમંત્રી એક જ વખત છેવાડાના નાગરિક સુધી આપણે તમામ સુવિધાઓ પહોંચાડી શકીએ. પણ એ સાહેબ કેમ નથી પૂછતી કે અભણ લોકો પોલિટિક્સમાં આવી જાય. હવે એવા લોકો જો આવે તો પછી એ લોકોને પોલિસી જ નહીં ખબર હોય કોઈ સરકારની. સારામાં સારી સરકાર આપે તમને, બરોબર ભાજપ સરકાર આપે, કોંગ્રેસ સરકાર આપે કે બીજી ત્રીજી કોઈ પણ સરકાર આપે, પણ એનો ફાયદા મારે ત્રીજા વ્યક્તિ છેવાડા વ્યક્તિ સુધી કેવી રીતે પહોંચાડવા. તો એના માટે યંગસ્ટરોએ પોતાનો અભ્યાસ કરવો જોઈએ. દરેક સરકારની પોલિસીમાં ત્યાં સુધી પહોંચાડવું જોઈએ. કંઈ નહીં તો પોતાના ગલી મોહલ્લા પરિવારમાં તો એ કરવું જ જોઈએ. તમારું પોતાનું પોલિટિકલ કેરિયર શું કે હવે આગળ ફ્યુચર? નહીં, મારું પોલિટિકલ કેરિયર બસ આગળ પાર્ટીનો આદેશ મુજબ સાહેબ જેમ કામ કરીએ છીએ રાહુલજીને સિદ્ધાંતો મુજબ અમે ચાલીએ છીએ સાહેબ અને એ પ્રમાણે અમારી મુવમેન્ટ ઘણી આક્રમક ગુજરાતમાં હવે ચાલવાની છે. રાણા સાહેબ, આપ અહીંયા આવ્યા, અમારી સાથે વાત કરી. અમે ચોક્કસ એવું ઈચ્છીએ કે એક બહુ જ સ્ટ્રોંગ ઓપોઝિશન હોય અથવા તો પોલિટિકલ પાર્ટી હોય અને અમને એવું ચોક્કસ ખબર છે કે બીજેપીની સામે નેશનલ લેવલ પર કોંગ્રેસ સિવાય બીજી કોઈ એવી નેશનલ પાર્ટી નથી કે જે એમને ટક્કર આપી શકે. એ સાથે આપનો અમે ઘણો આભાર માનીએ છીએ. થેન્ક યુ અને પાછા મળતા રહીશું. નમસ્કાર.